વડોદરાના સન ફાર્મા રોડ ઉપર એક ઇનોવા ગાડી અચાનક જ ખાડામાં ખાબકી ગઈ હતી। અચાનક પડેલા ખાડાને પગલે તંત્રની પોલ છતી થઈ ગઈ છે। સામાન્ય કે નજીવા વરસાદમાં પણ શહેરના રસ્તાઓ પર ભૂવા પડવાની અને ખાડા સર્જાવાનો સિલસિલો યથાવત રહ્યો છે, જેને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આવો જ એક કિસ્સો શહેરના પોશ ગણાતા સન ફાર્મા રોડ ઉપર સામે આવ્યો છે, જ્યાં રસ્તા ઉપર પડેલા વિશાળ ખાડા ભૂવાને કારણે એક ઇનોવા ગાડી અચાનક ખાડામાં ખાબકી હતી। કારનો આગળનો ભાગ ખાડામાં ખૂંપી જતા ચાલક મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ ગાડીને ભારે નુકસાન પહોંચ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા જ વરસાદમાં રોડ રસ્તાઓ ધોવાઈ જવા અને ઠેર ઠેર ભૂવા પડવા એ પાલિકાની હલકી ગુણવત્તાવાળી કામગીરી દર્શાવે છે। નવા બનેલા રોડ પર પણ થોડા વરસાદમાં આવી સ્થિતિ સર્જાતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશોએ અવારનવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય સમારકામ કરવામાં આવતું ન હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। વરસાદી મોસમમાં આવા ખાડાઓ અકસ્માતને નોંધી રહ્યા છે, ત્યારે પાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે શહેરના મુખ્ય રસ્તાઓ પર પડેલા ભૂવા અને ખાડાઓનું યોગ્ય પુરાણ કરે તેવી લોકમાંગ ઉઠી છે।